વડોદરાના તરસાલીમાં એક યુવકને જૂની અદાવતમાં બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યો। ઘટના 31મી ડિસેમ્બરની છે। તરસાલીના આકાશ સોનવડે નામના યુવકનો આરોપ છે કે 6 શખ્સે 31st રિક્ષામાં તેનું અપહરણ કર્યું, ત્યારબાદ વાઘોડિયા રોડ પર જંગલ જેવા વિસ્તારમાં લઈ ગયા, જ્યાં 6 શખ્સે પાઇપ, ઈંટો અને ધોકા વડે તેને ઢોરમાર માર્યો। 6 શખ્સે બેરહેમીપૂર્વક ફટકારતા ભોગ બનનાર આકાશને શરીરના ભાગે કાળા નિશાન પડી ગયા। ભોગ બનનારે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી છે, જેને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, જ્યારે અન્ય 5 આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની અદાવતની અંદર માર મર્યાનું ખુલ્યું છે। मैं बाहर ऊभो હતો તો એક છોકરો આવ્યો, એટલે મને બોલાવ્યું, મને કે ચલ મારા જોડે। તો મેં કીધું કેમ ભાઈ, તું કોણ છે? આવી રીતે વાત થઈ તો હજુ બીજો છોકરો આવ્યો, તો એ બી મને હાથ પકડવા લાગી ગયો। પછી એક જણે શર્ટ પકડ્યું, ફેટ પકડી, આવા 3-4 જણા ભેગા થઈ ગયા। તો મેં ખીચમ દાણા કરતા તો મેં છોડ કરતો હતો, તો મને પાઇપનો ફટકો માર્યો એ લોકોએ। મેં કીધું, પછી મને કંઈ એટલું બધું ભાન નહીં રહ્યું, તો બધા બૂમાબૂમ કરવા લાગી ગયો। તો આયા બધા પબ્લિક, પણ એ બધા કહે છે કે ઘરની મેટર છે, તમે વચ્ચે ના પડો। તો પછી પબ્લિક બી દૂર જતી રહી। પછી મને ખેંચતા ગંગાસાગર 4 રસ્તા સુધી લઈ ગયા। પછી મેં બેસતો નહોતો રિક્ષામાં, તો મને બેસાડ્યો જેમ કરીને મારીને। પછી ત્યાંથી મને સોમા તલાવથી કપુરાઈ ચોકડીથી હાઈવે તરફ લઈ ગયા। હાઈવે તરફથી પછી અંદર નાખીને પછી એક જંગલ જેવો એરિયો છે, તો એક રૂમ છે, ત્યાં આગળ મને માર્યો એ લોકોએ। અને કમસે કમ ત્યાંથી પાછા 2-3 જણા આવ્યા, ત્યાં બી મને 2-3 જણાએ પાઇપથી, ઈટાગડાથી આમ તેમ માર્યો।